નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમાન ગીર ગૌશાળા જસદણ દ્વારા જે ગોલ્ડન દાણાદાર ખાતર છે, ગોલ્ડન જૈવિક છે, ખેતી માટેના અતિ ઉપયોગી જે ખાતર બનાવવામાં આવે છે કે જે ખેડૂતને ઓર્ગેનિક ખેતી કરવામાં, એની ખેતીને સમૃદ્ધ કરવામાં, એની આર્થિક ઊંડિયામણ વધારવા માટે થઈ અને આપણે જે આ બધા ખાતર બનાવીએ છીએ, તો એના માટે થઈને આજે અમે નવા ઉજડા ગામમાં અમરેલી જિલ્લામાં આવેલું છે, કુકાવાવ તાલુકો છે. તો આજે અમે ભરતભાઈના ત્યાં જ અમે આવ્યા છીએ. તો એમણે કયા કયા પાકમાં ખાતર વાપરેલું છે, તો ખાસ કરીને આપણે ભરતભાઈને જ પૂછીએ કે આ ખાતરના રિવ્યુ વિશે જાણ આપણે કરશે, કેટલું એને ખાતર વાપર્યું અને શું એના ફાયદા છે. ભરતભાઈ, તમે કયા કયા પાકમાં ખાતર વાપર્યું? મેં પ્રથમ તો ડુંગળીમાં પહેલી વાર વાપર્યું. બરોબર. ત્યારબાદ આ ઘઉંમાં વાપર્યું. ઘઉંમાં કેટલી બેગ નાખી છે આમાં? આ ઘઉં મારે 2.5 વીઘાના છે, 16 ગુઠાનો વીઘો છે. બરોબર. મેં 3.5 બેગ નાખેલી છે. બરોબર, 3.5 બેગ સવા બેગ તરીકે નાખ્યું છે. અને ઘઉંનો વૃદ્ધિ વિકાસ તમને કેવો લાગ્યો? બહુ ગ્રીનરી છે, બહુ સારું છે. કોઈ કેમિકલ યુક્ત આખું છે, 0% કેમિકલ છે આમાં. બરોબર. તમને પેલા એમ લાગતું છે કે ભાઈ આનાથી નહીં થાય, પણ હવે તમને શું લાગે છે આખું ખાતર? અત્યારે તો એમ લાગે કે આની આર્યમાન નું જે દાણાદાર આવે છે ને ગોલ્ડન, ખાતર જ વાપર્યું. બરોબર ને? તો આ ખાતર ખેડૂત મિત્રો આપણે વાપરવાથી આપણે ભરતભાઈને મુખ્યત્વે આપણે જે સાંભળ્યું કે કોઈ પણ રાસાયણિક યુરિયા, ડીએપી આપણે મગજનો જે વેમ છે, તો આજે આપણે જોઈ છે કે ઘઉં ભરતભાઈને છેક છાતી આવે એવડા ઘઉં આજે આપણે જોઈ શકીએ છીએ. પહેલી વાર મારા ખેતરમાં આટલી હાઈટ વાળા ઘઉં છે. બરોબર છે. એક ટ્રોલી છાણિયું ખાતર આપણે જે ખેતરમાં વાપરીએ છીએ ખેડૂત, એક વીઘે એક બેગ એક નાખો તો એક ટ્રોલી છાણિયા ખાતર બરાબર એક બેગ એટલું આ ખાતરનું રિઝલ્ટ છે. અને આ ખાતર વાપરવાથી એના જે ફાયદા છે, ખાસ કરીને તો તમારી જમીનમાં કંઈ નુકસાન થતું નથી, તમારે જમીનનો પીએચ આંક સુધરે છે, પાણીની ગુણવત્તા નબળી હોય તો પણ એના ટીડીએસનું કન્ટેન્ટ જાળવી રાખે છે. ત્યારબાદ જમીનમાં જે કાંઈ અત્યારે ખાતર તમારું પડ્યું હોય, ફોસ્ફરસના રૂપમાં છે, પોટાશ છે, સલ્ફર છે, તો એને લભ્ય કરવાનું કામ બેક્ટેરિયાનું છે. આપણા ફર્ટિલાઇઝરની અંદર અસંખ્ય કરોડો જાતના જે સૂક્ષ્મ જીવાણુ જે છે એ સુસુપ્ત અવસ્થામાં જ્યારે બેગમાં હોય છે અને જમીનમાં જ્યારે આપણે ખાતર ભરતભાઈ નાખીએ છીએ તો એ જમીનમાં કરોડોની સંખ્યામાં ગુણાકારની દ્રષ્ટિએ પાછા વધતા હોય છે. એટલે આ ખાતરનું તમને આ રિઝલ્ટ વ્યવસ્થિત દેખાય છે. અને અમારે હંમેશા આર્યમાન ગીર ગૌશાળા એક પહેલ રાખે છે કે ભાઈ ક્વોલિટીમાં કંઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી, સ્ટાન્ડર્ડ ક્વોલિટી બનાવીએ, ખેડૂતને કેમ સદ્ધર થાય અને દિવસે ને દિવસે એમની ખેતી સમૃદ્ધ થાય, એમનું આર્થિક ઊંડિયામણ વધે, તો જ આજે ખેડૂત બચશે, તો જ આપણે બધા બચવાના છે. કેમ કે આ ખેડૂતને જગતનો તાજ જે આપણે કીધો છે, તો એમને બચાવવા માટે થઈ અને જો રાસાયણિક ખેતી આપણે ભરતભાઈ નહીં મૂકીએ તો આજે દિવસે ને દિવસે આપણી ખેતીની જમીન બંજર થતી જશે. પેલા આપણે જે લાકડાના હળથી ખેડ કરતા હતા, આજે 55 હોર્સ પાવરનું ટ્રેક્ટરથી ખેડ કરવા જાય તો પણ એ પાછું પડે છે, એટલી જમીન કડક થઈ ગઈ છે. આપણે બધા ખેડૂતને ખબર છે. તો આવા ખાતર વાપરવાથી જમીન પહોંચી રહેશે, અળસિયાનો વિકાસ થાય છે, ખાસ કરીને સૂક્ષ્મ જીવાણુ, બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થાય છે અને જમીનનો પીએચ આંક સુધરે છે ખાસ. અને જમીનમાં કરોડો સંખ્યામાં જે બેક્ટેરિયાનું ઉત્પાદન થાય છે, તો એનાથી ભવિષ્યમાં તમારું જે કાંઈ ખેતી ખર્ચ છે એ ઘટશે અને છોડ તંદુરસ્ત હશે તો એમાં કોઈ જાતનો રોગ છે, જીવાત છે કે બહુ ઓછું લાગવાના પ્રયાસ રહેશે. અને અંતે આ ખાતર વાપરીએ આપણે બધા અને આપણી જમીન માતાને બચાવીએ, ભારત દેશને પણ એકદમ બચાવીએ અને આપણી જૂની પદ્ધતિમાં જે હતા એ પદ્ધતિમાં આપણે પાછા વળીએ. જય જવાન, જય કિસાન. વિશ્વાસ અને મહેનત ખેડૂતોની સાચી ઓળખ એટલે આર્યમાન ગીર ગૌશાળા જસદણ.